કેમ છો બધા મિત્રો? જો આપણા ઘરે આવ્યા છે મહેમાન, તમને દેખાડીશું મહેમાનમાં કોણ છે. જય માતાજી, જય ભોળાનાથ. કેમ છે બધાને? તો હમણાં આપણે વિડીયો મૂકતા નહોતા, એનું કારણ એ હતું કે અમારે મરણ થઈ ગયું હતું, કે મારા સાસુના ફઈ વહી ગયા હતા, એટલે આપણે કાંઈ નવીન બનાવાય નહીં, એટલે અમે કાંઈ બનાવતા નહોતા, એટલે વિડીયોમાં હમણાં આપણે ઉતારતા જ નહોતા, કાંઈ બનાવતા નહોતા. એટલે આજે અમારે મહેમાન આવ્યા છે, એટલે આજે આપણે છે નવીન પ્રોગ્રામમાં છે પકોડા અને દાબેલી, અને દાબેલીનો અને પકોડાનો પ્રોગ્રામ છે આપણી ઘરે આજે. તો આગળ વિડીયોમાં નાનો દીકરો શાકભાજી લઈ આવ્યા, નાનો દીકરો ભાઈ હું લઈ આવ્યા બતાવો તો. મેથી લાવ્યો. મેથીની ભાજી છે. હા તાજી છે ને? મેથી, કોથમીર, મરચા, ટમેટા લઈ આવ્યા, પાવ લઈ આવ્યા, બ્રેડ લઈ આવ્યા, ફુલાવર. આમાં હું આદુ છે ને? આદુ છે આ, અને આ સિંગ છે ને, મસાલા સિંગ અને મસાલો, દાબેલીનો મસાલો, બટેટા અને સાઈઝ આ ઓલો છે દાબેલીનો. દાબેલી. હાલો આપણે કોમેન્ટમાં કે આજે વિમાન પપ્પા નથી ને, એટલે વિમાન વાળો થઈ ગયું છે ને. તો જો મરચા નખાઈ ગયા છે, મરચા આદુ ને કોથમીર મરચા આદુ ને કોથમીર. અને આપણે મીઠું. હવે આપણે નાખી દઈએ સપટી મીઠું, અને થોડીક નાખી દઈએ આપણે ખાંડ. બધા બેલીનો મસાલો અસલ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે નાખીએ આપણે ધાણા ભાજી. તો આપણે પકોડાનો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. આ દાબેલીનો ચટણી છે, લગાડવાનું. અને આ છે આપણે લીલો માર્ક પર માંગી પીને ડુંગળીનો છે. તો આ આપણે મસ્તીની આમલી ચટણી ખાટી ખાટી બનાવશે, કમેન્ટ કરજો. અને આ છે આપણી તીખી ચટણી, મસાલી અને કોથમીર ને આદુ. આપણે તીખી ચાલો ચાલુ કરી. તો આપણે પાવ કાપવાનું ચાલુ કરી દીધું મસ્તીના. પાવ થોડાક છે ને તાજા નથી, થોડાક ઓલા છે, તાજા આવે ને તો અસર થાય, પોપડી થોડીક નીકળી જાય છે. તાપામાં થોડુંક ધીમે ધીમે રાખવું પડે એમ છે. જો તાજા પાવ લઈ આવ્યો ને તો આ પોપડી છે ને ભવદીપ એ ન પડે, એને કહેવાય કે તમે દાબેલીને આપો એટલે તાજા આપો. તો આ હે ના હોય પાઉ, આ થોડાક તાજા ન હોય, ઓલા એકદમ તાજા હોય. તો વાંધો તો નથી આવે, એમ સરસ છે, તાજા જ છે. પાઉંભાજી ઓર ખાઈ છે. આ પાવભાજી એના
જો અહીંયા આપણે ભવદીપની થાળી તૈયાર થઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હજુ આપણે બટેટાવાળા થઈ ગયા છે, પકોડા થઈ ગયા છે, દાબેલી થઈ ગઈ છે, આ ચટણી ને આંબલીની ચટણી ને મરચાંની ચટણી. હાલો ખાવા જમવા હાલો. બે જશો ને નાના? હાલો ખાઈ બધું દાદાને જમી લઈએ. હાલો હા હાલો. હજી અંદર ખાસ કાઢે.